જ્યાં સુધી તમને એ વાતની ખબર નહીં હોય કે મારે 90% શું કામ લાવવા, પહેલા તો 90% લાવવા એવું વિચારવું અગત્યનું છે, ગોલ બનાવવો અગત્યનો છે. પણ ગોલ બની ગયા પછી માય ડિયર ફ્રેન્ડ્સ, તમને એ વાતનો ખ્યાલ નહીં હોય કે એ કામ મારે શું કામ કરવું છે, એ 1 ગ્રેડ મારે શું કામ લાવવો છે. જ્યાં સુધી એ વાતનો જવાબ તમારી પાસે નહીં હોય ત્યાં સુધી તમારું રિઝલ્ટ ઇન્ક્રીઝ નહીં થાય. યાર તમારામાં કોઈ એ ફિલિંગ્સ, તમને એ વાતનો અહેસાસ હોવો જોઈએ અને એની માટે જી જાન રેડવાની ક્ષમતા તમારામાં હોવી જોઈએ. ઘણા સ્ટુડન્ટને, હું ઘણા વિદ્યાર્થીઓને જોતા હોય તો એના ઘરમાંથી એને હંમેશને માટે એવું કહેતા હોય, આ કંઈ નહીં કરવાનો, આ 10માં ફેલ જ થવાનો. એના મમ્મી, એના પપ્પા એવું કહેતા હોય છે, સંબંધીઓ આવે છે કે યાર તમારો અમિત તો ફેલ થવાનો, કંઈ આવડતું નહીં. આડોશ પાડોશના લોકો પણ એમ કહેતા હોય કે તારાથી કંઈ થવાનું નથી. ઇવન સ્કૂલના ટીચર્સ પણ ઘણીવાર એવું કહેતા હોય કે તારાથી કંઈ થવાનું નથી. અને પેલો માની લે છે કે મારાથી કંઈ થવાનું નથી. ખરેખર ત્યારે દુઃખ થાય છે કે શું કામ ને તમે અંદરથી એવી ફિલિંગ્સ લાવો છો કે કંઈ નથી થવાનું. હું તો કહું છું કે જો તમારી સાથે ક્યાંક એવી ઘટના બનતી હોય તો આજ તમારી માટે બેસ્ટ ટાઈમ છે. એક્ઝામની અંદર, બોર્ડની અંદર કે આવનારી પરીક્ષાની અંદર સાહેબ એવું રિઝલ્ટ લાવી દો કે જે તમને પરિવારના લોકો, સંબંધીઓ, સ્કૂલ, આજુબાજુના સોસાયટીના લોકો જે તમને હર વખત, હર પલ, હર ક્ષણ એમ કહેતા હોય કે યાર તારાથી અહીંથી કંઈ થવાનું નથી. હું કહું છું કે એકવાર હિંમત કરીને મહેનત કરી લો, A1 ગ્રેડ લાવી દો સાહેબ, બધાના મોઢા બંધ. અને બીજી વાર એને કહી દો કે ફરી વાર જ્યારે તું કહે ને તો જરા વિચારીને બોલજે, વરના માજી સટકલી કુછ ભી હો સકતા હૈ. આ જોશ, આ જનૂન, આ જज्बा તમારી અંદર હોવો જોઈએ, ત્યારે કંઈક થાય છે સાહેબ.